તારીખ 31/5/1921ના રોજ તેમજ તારીખ 1/6/1921ના રોજ એમ 2 દિવસ માટે ભરૂચ ખાતે 5મી ગુજરાત રાજકીય પરિષદ મળેલી, ત્યારે સરદાર વલ્લભભાઈ પટેલે આ પરિષદના પ્રમુખ તરીકે ભાષણ આપેલું. આ ભાષણમાં તેમણે ગુજરાત વિદ્યાપીઠ વિશે નાનકડી એવી પણ ખૂબ મહત્વની વાત કરી હતી. હજુ તો ગાંધીજી દ્વારા ગુજરાત વિદ્યાપીઠની સ્થાપના 18 ઓક્ટોબર 1920માં જ થઈ હતી, એટલે કે ગુજરાત વિદ્યાપીઠની સ્થાપનાને માંડ 1 વર્ષ પણ પૂરું થયું નહોતું. તેમ છતાં આ નાનકડી વિદ્યાપીઠે એના આચાર્ય અને એના અધ્યાપકોએ દેશની સ્વતંત્રતા માટે જે મહત્વનું પીઠબળ પૂરું પાડ્યું છે ને, એના વિશે સરદાર વલ્લભભાઈ પટેલે ખૂબ સરસ વાત કરી છે. સરદાર વલ્લભભાઈ પટેલે ગુજરાત વિદ્યાપીઠ વિશે, એના આચાર્યો વિશે અને એના અધ્યાપક વિશે વાત કરતા જણાવ્યું છે કે ગુજરાતે ઘણું કર્યું છે. ગુજરાત વિદ્યાપીઠ એ ગુજરાતની શોભા છે. પ્રજાની આંખ એના પર થરી છે. એના આચાર્યો અને અધ્યાપકોએ ગુજરાતની ભારે સેવા બજાવી છે. અભ્યાસ મુલતવી રાખી ડિગ્રીઓનો મોહ છોડી જે સ્વયંસેવકો પ્રજાની સેવા કરી રહ્યા છે, તેમણે ગુજરાતને દીપાવ્યું છે. આ બાબત સરદાર વલ્લભભાઈના ભાષણો પુસ્તકના પાના નંબર 40 પર નોંધવામાં આવી છે. એટલું જ નહીં, એ સમયે ગુજરાત વિદ્યાપીઠ નવી જ શરૂ થઈ હતી, એટલે ગાંધીજીએ અને સરદાર વલ્લભભાઈ પટેલે રચનાત્મક કાર્યકરોને ગુજરાત વિદ્યાપીઠ માટે ફંડ ફાળો ઉઘરાવવાનું કાર્ય સોંપ્યું હતું. સરદાર વલ્લભભાઈ પટેલે તો મણિબેનને પણ 1000 રૂપિયા ઉઘરાવવાની જવાબદારી સોંપી હતી. સરદારશ્રીના પત્રો ભાગ 3ના પાના નંબર 3 પર જણાવ્યા મુજબ 2 ઓક્ટોબર 1922 સુધીમાં સરદાર વલ્લભભાઈ પટેલે ગુજરાત વિદ્યાપીઠ માટે 10 લાખ રૂપિયા ભેગા કર્યા હતા, એવું નોંધવામાં આવેલું છે. એટલે આપણે વિચાર કરી શકીએ કે ગુજરાત વિદ્યાપીઠ માટે થઈને સરદાર વલ્લભભાઈ પટેલ અને ગાંધીજીને કેટલો લગાવ હતો. ગાંધીજીએ અને સરદાર વલ્લભભાઈ પટેલે ઘણા બધા કામો છે એ ગુજરાત વિદ્યાપીઠ માટે થઈને કર્યા છે. આજે ગુજરાત વિદ્યાપીઠ છે એટલી ફૂલી ફાલીને પાંગરી છે અને વટવૃક્ષ બની છે. એની સુવાસ છે એ ચોતરફ ફેલાય છે.